ચલો મિત્રો ધ્યાન અહીંયા તો કેલોરીમેટ્રી અને હીટ ટ્રાન્સફર વિશે થોડા ઘણા આપણી પાસે એમસીક્યુ છે એ ગણ લઈએ બરોબર. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. એક પદાર્થ છે 7 મિનિટમાં 60 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો પડે છે. હવે જ્યારે તમને આવું આપ્યું હોય 7 મિનિટ છે 60 40 એટલે તરત આપણને કોણ યાદ આવી જવું જોઈએ? ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. તો ન્યૂટન્સ લો ઓફ કુલિંગ બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ હોય છે. પહેલાં 1-2 હશે તો ગણી નાખો એટલે તમને ખબર પડી જાય શું કરવાનું છે. 7 મિનિટમાં 60 થી 40 સુધી ઠંડો પડે. તો આ થઈ ગયું ઇક્વેશન 1. શું થઈ ગયું? ઇક્વેશન 1. પરિસરનું તાપમાન આપેલું છે 10 ડિગ્રી. પહેલી વાર છે, પહેલો જ એમસીક્યુ છે એટલે ફોર્મ્યુલા લખી દઉં. શું હતું? ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ માઇનસ કે ઇન્ટુ ટી માઇનસ ટીએસ. એમાં કે આપણે 99.99% શું કરવાના છીએ? કેન્સલ. એટલે આપણને કેનું કોઈ વધારે ટેન્શન હોય નહીં. ચલો ડેલ્ટા ટી તો તાપમાનમાં થતો ફેરફાર પહેલા કેસ માટે તો 60 થી 40 એટલે કેટલો થયો? 20. ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર કેટલો છે? 7. અહીંયા મિનિટ છે તો આગળ જે બીજું ઇક્વેશન લખો એ પણ એમાં હોવું જોઈએ મિનિટમાં. ખાલી એટલું છે યુનિટનું ધ્યાન રાખવાનું, બાકી કંઈ જરૂર છે નહીં. કે ને આપણે આમ તો લખતા નથી એટલે કે ઇન્ટુ ટી. ટી એટલે કોણ હોય? 60 લેવાનું 40 લેવાનું સરેરાશ. તો 60 + 40 100/2 એટલે કેટલા આવશે તમારી પાસે? 50 માઇનસ ટીએસ કેટલા આપેલા છે? 10. એટલે આવું થશે બરોબર. અહીંયા તમારે જો આમ ગણો તો કે એની વેલ્યુ તમને ખબર છે, તમારે આમાં મૂકવી હોય તો મૂકી દેવાય બરોબર. 50 - 10 એટલે કેટલા થશે? 40. 0 0 કેન્સલ 22 એટલે કેટલા થઈ જશે? 1/14. કંઈ ખબર પડી? ચલો તો તમને એમ કહે તો આગળની 7 મિનિટ પછી તાપમાન કેટલું હશે? બીજી 7 મિનિટ. તો બીજી 7 મિનિટમાં શરૂ ક્યાંથી થશો? 40 થી. તો હવે મને ખબર નહીં હોય એટલે 40 માઇનસ માન લો કે ટી ડેશ છે, નવું તાપમાન કેટલું છે? ટી ડેશ ડિવાઈડ બાય શું લખીશ પાછી? 7 ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? કે ઇન્ટુ શું આવશે તમારી પાસે? ટી. હવે ટી એટલે કેટલા લખવાનું થાય? 40 પ્લસ ટી ડેશ બાય 2 અને માઇનસ કેટલા આવશે? 10. હવે તમે બેનો રેશિયો લઈ લો એટલે 7 શું થઈ જશે? કેન્સલ. તમારે જે રીતે સાદુરૂપ આપવું એ રીતે આપી શકો બરાબર. અહીંયા ખાલી હું તમને કહી દઉં 50 માઇનસ અને કાં પછી કેની કિંમત આવું 50 - 10 એટલે કેટલા? 40. એટલે 20 2 કેટલા થશે? 40. તો કે ઇક્વલ્સ ટુ કેટલા થઈ જશે? 1/14. અહીંયા મૂકી દો કે ઇક્વલ્સ ટુ કેટલા મૂકશો? 1/14. તો 1/14 અહીં મૂકી દો તો કેટલા થઈ જશે? 7 2. ખબર પડે દરેકને? ચલો આ 2 ને જવા દો આ સાઈડ. આ એલસીએમ લઈ લો ને એ 2 ને જવા દો એટલે 2 2 કેટલા થઈ ગયા? 4. 4 ને ઓલી બાજુ મોકલી દો એટલે કેટલા આવશે? 160 - 4 ટી ડેશ ઇક્વલ્સ ટુ 40 પ્લસ ટી ડેશ માઇનસ 20. 40 માઇનસ 20 કેટલા વધશે? 20. 20 પ્લસ આ સાઈડ આવે તો માઇનસ એટલે કેટલા આવશે? અહીંયા 140 માઇનસ 40 ડેશ આ સાઈડ આવે તો પ્લસ એટલે કેટલા આવશે? 5 ટી ડેશ. તો ટી ડેશ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 140/5 કેટલા આવશે? 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ હશે. તો નવું તાપમાન આવશે 28 ડિગ્રી સેલ્સિયસ. પહેલો હતો ન્યૂટન્સ લો ઓફ કુલિંગ એટલે આખો ગણ્યો. જો આટલો ઇઝી હોય ને તો કે મૂકી દેવામાં સમજદારી છે, પણ ઇઝી ના હોય, માની લો કે અહીંયા તમને ટીએસ નથી આપ્યું, કંઈક બીજું નથી આપ્યું, તો રેશિયો લેવામાં સમજદારી છે. એટલે તમારે ક્વેશ્ચન ઉપરથી નક્કી કરવાનું તમારે ગુણોત્તર લેવો જોઈએ કે પછી કેની કિંમત મૂકવી જોઈએ. ખબર પડી ગઈ દરેકને? ઓકે ચલો ઠીક છે, આગળ વધો. ત્યાર પછી શું કહે છે? એક પ્રયોગ છે. એ પ્રયોગમાં એક પાત્રમાં પાણીનું તાપમાન 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ. તો 0 થી ક્યાં લઈ જાય છે? 100. કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. અને નિયમિત દરે ઉષ્મા આપીને હીટર વડે તેનું બાષ્પમાં સંપૂર્ણપણે રૂપાંતરણ કરવામાં બીજી 55 મિનિટ લાગે છે. કેટલી લાગે છે? 55. તો પહેલાં સમજો, પાત્રની અંદર છે કોણ? પાણી. 0 થી 100 સુધી લઈ ગયા એટલે તમે શું ચેન્જ કરો છો? ટેમ્પરેચર. એમાં કેટલી મિનિટ લાગે છે? 10 મિનિટ. હવે નિયમિત દરે ઉષ્મા આપીને હજી એ જ રીતે ઉષ્મા આપીને હીટર વડે તેનું બાષ્પમાં એટલે પહેલાં 100 ડિગ્રીનું શું થઈ ગયું? હજી પાણી. પછી પહેલાં તો શું થઈ હશે? સ્ટેટ ચેન્જ થઈ હશે. પછી શું બન્યું હશે? વરાળ. તો બાષ્પમાં સંપૂર્ણપણે રૂપાંતરણ કરવા માટે બીજી 55 મિનિટ લાગે. પાત્રની વિશિષ્ટ ઉષ્મા શું કરવાની છે? અવગણવાની. એટલે પાત્રને ધ્યાનમાં લેવાનું છે નહીં. પાણીની વિશિષ્ટ ઉષ્મા છે 1 કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. આ પ્રયોગ અનુસાર બાષ્પીભવનની ઉષ્મા છે એ કેટલી હશે? બાષ્પીભવન જ્યારે થયું ત્યારે ઉષ્મા છે એ કેટલી હશે? વિચારો તો. ચલો તો શું કરશું આની અંદર? તો પહેલાં 0 થી ક્યાં સુધી ગયા? 100. એમાં કેટલી મિનિટ લાગી છે? 10 મિનિટ. તો મને કોઈ કહેશે કે એમાં કેટલી હીટ આપણે ટ્રાન્સફર કરી હશે? કેટલી હીટ ટ્રાન્સફર કરી હશે તમે? લ્યો હું એટલું બધું વિચારવા મળ્યા. તમારી પાસે છે પાત્રમાં પાણીનું તાપમાન 0 થી ક્યાં લઈ ગયા છો? 100. 10 મિનિટ લાગે છે. તો અહીંયા તમને શું આપી છે? પાણીની વિશિષ્ટ ઉષ્મા. તો આટલી જ ઉષ્મા એને ટ્રાન્સફર કરી હોય ને. તમે જ્યારે આવી રીતે ઉષ્મા આપતા હોય તો Q ઇક્વલ્સ ટુ કેટલા હોય? ms ડેલ્ટા ટી.
ક્યુ ઇક્વલ્સ ટુ કેટલા હશે ms ડેલ્ટા ટી. આ કરશો એટલે તમને શું મળશે ક્યુ. તમને એસ આપેલી છે, એમ આપેલું છે નહીં, એમ નથી આપેલું તો એમને એઝ ઇટ ઇઝ રાખો એટલે ડેલ્ટા ટી આપેલ છે તો તમને ક્યુ બાય એમ મળશે. ખબર પડી દરેકને? આટલી ઉષ્મા છે એને ટ્રાન્સફર થયું. તમને એમ કહે છે બાષ્પમાં સંપૂર્ણપણે રૂપાંતરણ કરવા માટે બીજી કેટલી મિનિટ લાગે છે 55. અહીંયા તમને જે મળશે એ મળશે ક્યુ બાય એમ. શું મળશે ક્યુ બાય એમ. અને આ હશે એસ ડેલ્ટા ટી એટલે આ મૂકી દો એટલે તમને જે ક્યુ બાય એમ મળશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહી દઉં કે સપોઝ માની લો કે તમને જવાબ મળ્યો 30. કેટલો મળ્યો 30. આનો મતલબ શું ગણશો તમે 30 જૂલ પર ગ્રામ અથવા 30 કેલરી છે એટલે શું મળશે 30 કેલરી પર ગ્રામ. કંઈ ખબર પડી આ શું છે? આ કેટલા મિનિટમાં છે 10 મિનિટ. કેટલી મિનિટમાં 10. આટલી કેલરી પર ગ્રામ પણ કેટલા મિનિટમાં 10. તો તમને 1 મિનિટ અહીંથી મળી જાય? નહીં મળે. મળે? પછી એવી કેટલી મિનિટ તમે ટ્રાન્સફર કરી છે 55. એને ગુણ્યા શું કરી નાખવાના છે 55. તો આટલી તમે હીટ છે કેલરી પર ગ્રામ છે પાછી ટ્રાન્સફર કરી હોય. કંઈ ખબર પડી હું શું કહું છું? તમને પહેલા જે મળ્યું એ શું મળ્યું કેલરી પર ગ્રામ કેટલા મિનિટની 10 એટલે ભાગ્યા શું કરશો 10 એટલે કેટલા મિનિટ થઈ જશે 1. એને ગુણ્યા શું કરશો 55 એટલે એ 55 મિનિટ માટે આટલી કેલરી પર ગ્રામ છે ટ્રાન્સફર થઈ જશે. ખ્યાલ આવ્યો? કેટલી બાષ્પીભવન માટે કેટલી ઉષ્મા ટ્રાન્સફર કરી હશે તો આટલા કેલરી પર ગ્રામ છે કરી હશે. પછી જેટલા ગ્રામ હોય એટલા. ગ્રામ તમને આપ્યા નથી. ગ્રામ આપ્યો હોત તો ગ્રામની કિંમત મૂકી દેતો. જુદા જુદા તાપમાને 3 પાત્રો છે C1 C2 અને C3. એમાં શું ભરેલું છે પાણી. જુદા જુદા તાપમાન રાખેલા છે. તમને એમ કહે છે જ્યારે જુદા જુદા પ્રમાણમાં દરેક પાત્રમાંથી પાણી લીટરમાં લેવામાં આવે છે અને તેને મિશ્ર કરવામાં આવે ત્યારે અંતિમ તાપમાન નીચેના ટેબલમાં આપેલ છે. એવું ધારી લો કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો વ્યય થતો નથી તો મેળવવાનું છે આ મેળવવાનું છે. ચલો જોઈ લઈએ એક વખત કંઈક સારો ક્વેશ્ચન લાગે. જુદા જુદા તાપમાને 3 પાત્રો છે C1 C2 અને C3. તો 3 કન્ટેનર તમને આપેલા છે. જુદા જુદા પ્રમાણમાં દરેક પાત્રમાંથી પાણી લીટરમાં લેવામાં આવે છે. આમાંથી કેટલું લીધું છે 1 લીટર. આમાંથી કેટલું લીધું છે 2 લીટર. C3 માંથી કશું લીધું નથી. એને મિક્સ કર્યું તો ટેમ્પરેચર કેટલું આવ્યું 60 ડિગ્રી. ત્યારે અંતિમ તાપમાન નીચેના ટેબલમાં આપેલ છે. તો તમારે શું જોઈએ છે થીટા. હવે તમારે આમાં થશે કેવું તમને કન્ટેનર 1 કન્ટેનર 2 કન્ટેનર 3 ના ટેમ્પરેચર ખબર છે નહીં. તમને ખાલી એનું રિઝલ્ટન્ટ ટેમ્પરેચર ખબર છે. શું ખબર છે રિઝલ્ટ. જુદા જુદા પાત્ર અને દરેકની અંદર કોણ છે પાણી. તો તમને યાદ છે ટેમ્પરેચર ઓફ મિક્સરનું આપણે સૂત્ર શીખ્યા. શું શીખ્યા? M1S1 T1 પ્લસ M2S2 T2. શાંતિ શાંતિ શાંતિ. હવે અહીં પહેલા માટે કરીશ એટલે M1S1 T1 ને M2S2 T2 આવશે. અરે હા કે ને. આનું તાપમાન મને ખબર નથી તો આમાં કેટલા વેરિયેબલ બનશે T1 અને T2. ના ખબર પડી. પછી આની અંદર વેરિયેબલ કોણ બનશે T2 અને T3. કંઈ ખબર પડી? T1 T2 અને T2 T3 એટલે તમે વિચાર કરો કેટલા 3 વેરિયેબલ થઈ ગયા. 3 વેરિયેબલ માટે કેટલા ઇક્વેશન હોવા જોઈએ 3. તો આ ત્રીજું ઇક્વેશન બનશે. એમાં કોણ આવશે T1 અને T3. ના ખબર પડી. પછી તમે 10મા ધોરણમાં જેવી લોપની રીત વાપરતા એ વાપરો એટલે શું આવશે તમારી પાસે T1 T2 અને T3 ત્રણેની શું મળશે વેલ્યુ. પછી તમારા આની અંદર સૂત્ર મૂકવાનું થશે M1S1 T1 પ્લસ M2S2 T2 પ્લસ M3S3 T3. કંઈ ખબર પડી કે કરવો છે દાખલો? ત્રણની અંદર ખાલી લોંગ છે જૂનો છે એટલે લોંગ તો હશે 2020 જ છે હજી હમણાંનો જ કહેવાય બહુ વધારે જૂનો ન કહેવાય. ત્રણની અંદર સૂત્ર શું વાપરવાનું છે M1S1. તમને ખાલી ખબર હોવી જોઈએ કે આ મેળવવા માટે તમને T1 T2 અને T3 નું તાપમાન ખબર હોવી જોઈએ પણ એ ખબર છે નહીં. એ ના ખબર હોય તો વેરિયેબલ કેટલા થયા 3 વેરિયેબલ તો કેટલા ઇક્વેશન યુઝ કરવાના 3. પહેલા માટે યુઝ કરશો એટલે ખાલી કોણ આવશે M1S1 T1 પ્લસ M2S2 T2 બાય M1S1 પ્લસ M2S2 ઇક્વલ્સ ટુ શું હોય T. એ T કેટલા છે તમારી પાસે 60. બધામાં એક એક બબે વેરિયેબલ છે રહેશે. પહેલામાં T1 T2 રહેશે, બીજામાં T2 T3 રહેશે, પછી ત્રીજામાં T3 અને T1 રહેશે. ચલો લોંગ ક્વેશ્ચન થાય પણ વ્યવસ્થિત કરશો તો થઈ જાય બરાબર. ચલો 210 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરતી 5 ગ્રામ દળની એક બુલેટ છે. તો એની વેલોસિટી કેટલી આપી છે માની લો V છે. કેટલી છે V. સમજો ક્વેશ્ચન સમજાય તો કંઈક થાય. ગતિ કરતી 5 ગ્રામ દળની એક બુલેટ ગોળી જડિત લાકડાના ટુકડા જોડે અથડાય છે. માની લો કે અહીંયા લાકડાનો ટુકડો છે અને આની જોડે શું થાય છે અથડાય છે. તેની અડધી ગતિ ઉર્જા બુલેટમાં ઉષ્મામાં રૂપાંતર પામે છે. અડધી ગતિ ઉર્જા એટલે ટોટલ માની લો કેટલી છે એની પાસે હાફ mv². એની અડધી એટલે 1/4. 1/4 તો આખું લખીએ તો ઇન્ટુ 1/2. આટલી શેમાં રૂપાંતર પામે છે ઉષ્મા. હવે ઉષ્મામાં રૂપાંતર પામે એટલે એનું બે વસ્તુ કાં તો એનું તાપમાન વધે તો વાપરશું MS ડેલ્ટા T, કાં તો એનું રૂપાંતર થઈ જાય પીગળી જાય તો વાપરશું ML. બે થતું હશે તો બે લખશું. ખબર પડી? જોઈએ આગળ શું કહે છે.
અડધી ગતિ ઉર્જા બુલેટમાં રૂપાંતર, જ્યારે અડધી ગતિ ઉર્જા લાકડામાં ઉષ્મામાં રૂપાંતર પામે. જો બુલેટના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા આટલી હોય તો બુલેટનું તાપમાન કેટલું વધશે? તો બુલેટનું તાપમાન વધવામાં ભાગમાં કેટલી આવી? ટોટલ આની પાસે 100 જૂલ ઉર્જા હોય ગતિ ઉર્જામાં, તો એનું તાપમાન વધવા માટે ભાગમાં કેટલી આવી? 50. એ આપણે કરી નાખી. કેટલી કરી નાખી? હાફ. એ તાપમાન વધવામાં કેટલી મૂકશું? ms ડેલ્ટા ટી. અહીંયા એમ એટલે શું મૂકશું? બુલેટનું માસ. આપ્યું છે? આપ્યું છે? આપ્યું હોય તો કંઈ કામનું હે નહીં, કારણ કે બે બુલેટ જ છે, એટલે શું થઈ જાય? એમ અને એમ કેન્સલ. મને એમ કે નહીં આપ્યું એટલે મેં અહીં કાઢું ઘડીક વાર. નહીં આપ્યું હોય તો મેં શું કરશો? એમ આપ્યું એક ન આપ્યો, આ દાખલામાં એમની તમારે જરૂર પડે નહીં. બસ પછી સ્પેસિફિક હીટ છે, તો સ્પેસિફિક હીટ તમને આપેલી છે. કેટલી છે? 0.030 કેલરી પર ગ્રામ. ખબર પડી? અને ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એટલે તમને પૂછ્યું છે નવું તાપમાન, તો તમને ઇનિશિયલ તાપમાન તો ખબર હોવી જોઈએ ને. અચ્છા, કેટલું વધશે? તો ખાલી શું મેળવવાનું છે? ડેલ્ટા ટી. નવું તાપમાન પૂછ્યું હોત તો તમને એનું ઇનિશિયલ તાપમાન આપેલું હોત. એવો બી એક દાખલો હશે, બરાબર? તે કરાયો હોત મારા પાસે, યાદ છે? ચલો, રેડી? ખબર પડી? કંઈ કહેવાય નહીં આની અંદર, ખાલી તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે ઉર્જાનું રૂપાંતરણ કરવાનું છે. ચલો આગળ વધો. પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે 4200 જૂલ કિલોગ્રામ પર કેલ્વિન. હજુ યાદ રાખવાનું, જ્યારે તમને આવો યુનિટ આપી દે ને આવો, ત્યારે સમજી લેવાનું કે આપણે ગ્રામમાં ગણતરી કરવાની છે નહીં. આપણે કેમાં લઈ જવાના છે? કેજી. જોવાનું. પછી કેજીમાં ક્યારે ન લઈ જવા પડે? માની લો કે બે બાજુ તમે કમ્પેરિઝન કરો છો, એક ml અને એક ms ડેલ્ટા ટી. ખબર પડે છે? પછી તમે એમ કહો કે સર એલ કેજીમાં આપી છે, એસ પણ કેજીમાં આપી છે, તો બી એમને તમે ગ્રામમાં રાખો તો ચાલે. શું કામ? બે બાજુ એમ અને એમ છે, બે એકબીજાના યુનિટ શું કરી નાખે? કેન્સર. પછી એવું નહીં દ્રઢ રહેવાનું કે આ જૂલમાં છે એટલે આને આપણે એસઆઈમાં જ ફેરવવી પડે. સમજો છો હું કહું છું? ચલો, તો બરફની ગુપ્ત ઉષ્મા તમને આટલી આપેલી છે. અચ્છા, પાણીની વિશિષ્ટ ઉષ્મા છે બરફની છે. 0 ડિગ્રી સેલ્સિયસ પરના 100 ગ્રામ બરફને 25 ડિગ્રી સેલ્સિયસ પરના 200 ગ્રામ પાણીમાં નાખવામાં આવે તો પાણીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે રીતે કેટલો બરફ ઓગળી જશે? ત્યારે રીતે કેટલો બરફ એટલે ટૂંકમાં કેટલો બરફ ઓગળશે એવું પૂછ્યું. ચલો, ગુડ ક્વેશ્ચન છે. તમે નોર્મલી કેવું અત્યાર સુધી કર્યું હોય ખબર? પૂરેપૂરી ઉર્જા ટ્રાન્સફર થઈ જાય, પૂરેપૂરું મળી જાય. આ વખતે પૂરેપૂરું છે નહીં, પણ છે એકદમ સિમ્પલ. પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે, બોલ હા કે ના? ગુપ્ત ઉષ્મા આપેલી છે, 2 જૂલમાં છે, એટલે એવું નહીં સમજવાનું, ફેરવવા પડશે, કારણ કે અહીં મેં કીધું તો એવું જ એક્ઝામ્પલ સેટ થશે, ચેન્જ કરવાની જરૂર પડશે નહીં, બરાબર? ચલો હવે ધ્યાનથી જો. 0 ડિગ્રી સેલ્સિયસ પરના 100 ગ્રામ બરફને, તો બરફને ટેમ્પરેચરમાં લાવવો પડે એમ છે કે ઓલરેડી ગલનબિંદુ ઉપર છે? ઓલરેડી ક્યાં છે? ગલનબિંદુ. તો 0 ડિગ્રી છે અને દળ કેટલું છે? 100. એને તમે ક્યાં લઈ જાવ છો? 25 ડિગ્રી સેલ્સિયસના 200 ગ્રામ પાણી. તો થશે હું, બરફ છે એ એનર્જી આપશે કે પાણી છે એનર્જી આપશે? પાણી છે એ શું કરશે? એનર્જી આપશે. પાણી 25 ડિગ્રીથી ક્યાં જશે? નીચે. અને બરફ ક્યાં આવશે? ઉપર. ના ખબર પડી? બરફ હજી ઉપર નહીં આવે. આ જો કે બરફ જ છે, પહેલા બરફ શું બનશે? પાણી. તો તમને એમ કહે છે કેટલો બરફ ઓગળી જશે. હવે જો આ કેવું એક્ઝામ્પલ થયું, કેટલા ગ્રામ બરફ છે? 100 ગ્રામ. 100 ગ્રામ શું છે? આઈસ. એની હારે મિક્સ કરીએ છીએ કોને આપણે? 200 ગ્રામ શું છે? વોટર. 200 ગ્રામ વોટર. કઈ ખબર પડી? હવે એનો મતલબ એમ કહે છે કેટલો? આટલા બધો તો ઓગળવાનો છે નહીં. મતલબ હું તને એમ કહું, માન લે આને ફોર એક્ઝામ્પલ થોડીક વાર માટે સમજી લે, આને ઓગળવા માટે 100 જૂલ જોઈએ. કેટલા જોઈએ? 100. અને આ આપી શકે ખાલી 70 જૂલ. કેટલા આપી શકે? 70. તો પૂરેપૂરો ઓગળશે નહીં. તો જ્યારે આવું કીધું હોય ત્યારે બહુ વધારે કન્ફ્યુઝ થવાનું નહીં, સિમ્પલ અને સોબર મગજ ચલાવવાનું. માની લો કે એમ ગ્રામ ઓગળે છે. કેટલો ગ્રામ? તો એમ ગ્રામને ઓગળવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? ml. એલ એટલે શું હશે? એની લેટન્ટ હીટ. ખબર પડે છે? આ આપવાની જવાબદારી કોની છે? પાણીની. એ કેટલાય આપશે? ms ડેલ્ટા ટી. પૂરું થઈ ગયું? અરે હા કે ના? ક્વેશ્ચન જ પૂરો થઈ ગયો. કેટલા ગ્રામ ઓગળી મને ખબર છે નહીં. એલ મને ખબર છે. કેટલી છે? 3.4 ગુણ્યા 10⁵ ઇક્વલ્સ ટુ, આના મને માસ ખબર છે. કેટલું માસ છે આ ભાઈબંધનું? બસ કેટલું છે? 200. તો 200. હવે તમને એ પ્રશ્ન થશે, જો આ ગ્રામમાં રાખ્યું, આ કેજીમાં, પણ આ ગ્રામમાં, તો આ મને કેમાં મળશે? ગ્રામમાં. આ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. ચલો 200 ઇન્ટુ એસ. સ્પેસિફિક હીટ કેટલી આપેલી છે? 4200 કીધી છે ને? 4200 અને ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી એટલે એ તમને ખબર છે, જો આ પાણી પૂરેપૂરું આપવા માટે રેડી હોય તો પાણી ક્યાં તાપમાન સુધી પહોંચે? 0. તો અત્યારે કેટલા છે? 25. તો 25 - 0 એટલે કેટલા આવશે? 25. આમાંથી એમને કરતા બનાવો, જે આવે એ તમારો આન્સર. ચલો આપો, સાદુરૂપ આપો ને ફટાકથી મને આન્સર કહો, એટલે તમને ખબર પડે આન્સર. પહેલો દાખલો તો લાખો ગણ્યો, બાકી તો ખાલી સમજાવી દો. 10⁵ છે એટલે 1 2 3 અને 4 તો ગઈ. અરે હા કે ના? 4 ગઈ, 1 10 વધી, કેટલી થઈ ગઈ? 34. ખબર પડે છે?
એટલે આ થઈ ગઈ 2 અને 17, કેટલા થઈ ગયા 17, ખબર પડી? હવે ખાલી તમારે 42 ગુણ્યા 25 ભાગ્યા 17, આ તો બધું જ કરશે. 25 400, 25 2 50, 1050 ભાગ્યા 17 કેટલા? તો 61.7 અને શું હશે? ગ્રામ. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ આન્સર. સમજે જનાબ? કાંઈ ખબર પડી? ઓકે, ગુડ. આગળ વધો. સમાન દળના બે જુદી જુદી ધાતુના પદાર્થો, જુદી જુદી ધાતુ કહે એટલે એનો મતલબ એનો કંઈક અલગ છે. ઉષ્માવાહકતા કે જે મેઇન પ્રોપર્ટી હોય એ કંઈક અલગ હશે. એ અને બી સમાન પરિસ્થિતિઓ હેઠળ નિયમિત દરે ગરમ કરવામાં આવે છે. અને નિયમિત દરે શું કરીએ છીએ આપણે? ગરમ. અચ્છા, તો જોઈ લે, આ તાપમાન છે ને આ કોણ છે? સમય. 0 સમય હતો ત્યારે કેટલા હતા? 2 0 એ. પછી લિનિયરમાં ચેન્જ થાય છે, એટલે જેમ જેમ 1 સેકન્ડ થઈ તો આ ભાઈ બનાવી ક્યાંક પહોંચ્યો છે, એવું કંઈક છે, બરોબર? પદાર્થના તાપમાનના ફેરફારનો આલેખ દર્શાવેલ છે. તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણોત્તર કેટલો થાય? વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કોણ? સ્પેસિફિક હીટ કેપેસિટી એટલે કોણ? S. તો S આપણે જોઈએ છે, બરાબર? તો તમને એમ કહે છે અહીંયા સમય છે અને તમારી પાસે શું છે? તાપમાન. તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણોત્તર એટલે S જોઈએ છે. કોણ આપશે S આપણને? તો જો સમજો, મેં તમને જ્યારે ન્યૂટન્સ લો ઓફ કુલિંગ સમજાવ્યું ત્યારે મેં તમને કીધું હતું, અત્યાર સુધી તમે તાપમાનના ફેરફારની ગણતરી કરી, એમાં બધામાં તાપમાનના ફેરફાર હતા, પણ એક પણ સૂત્ર એવું નહોતું કે જે જો હરખું ભણ્યા જ ન હોય ને કરે એ વાક્ય યાદ જ હોય કે જે સમયને કનેક્ટ કરે. કોને કનેક્ટ કરે? સમય. એક ભાઈબંધ હતો આપણો જેણે સમયને કનેક્ટ કરી શક્યો અને એ સમયને કનેક્ટ કરીને એને સૂત્ર આપ્યું હતું ડેલ્ટા ટી વાળું. બોલ હા કે ને? પછી મેં તમને ત્યારે કે કીધું હતું, યાદ છે કે શું હોય? અચળાંક કેવી રીતના બન્યો? મેં તમને કીધું હતું ખરેખર ન્યૂટને આવું સૂત્ર આપ્યું હતું, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એ પ્રપોર્શનલ હોય કોને? ટી માઇનસ ટીએસ ને. કોને હોય? ટી માઇનસ ટીએસ ને. કાંઈ ખબર પડે છે હું શું કહું છું? આ કોને પ્રપોર્શનલ હોય? ટી માઇનસ ટીએસ ને. હવે અહીં ડેલ્ટા ક્યુ એટલે આપણે શું મૂકતા? એમએસ ડેલ્ટા ટી. તો અહીંયા મૂકતા આપણે એમ એસ ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી અને ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ કેટલો હતો? કે ઇન્ટુ શું હતું? ટી માઇનસ ટીએસ. પછી યાદ આવે છે આવું કરાવ્યું હતું કે નથી કરાવ્યું? અને કેને અહીંયા લઈ આવ્યા હતા, યાદ આવ્યું કાંઈ? તમારો ન્યૂટન્સ લો ઓફ જે છે ને કુલિંગ એ આ રીતે બનેલો છે, ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ શું હોય? કે બાય એમએસ અને ઇન્ટુ શું આવશે? ટી માઇનસ ટીએસ. સમજ્યા જનાબ? હવે આપણી પાસે બીજો તો કોઈ ઓપ્શન છે નહીં, આમાં એકમાં સ્પેસિફિક હીટ છે, ખબર પડે છે? બાકી તાપમાનનો ફેરફાર આપણે કોની ઉપરથી લેવાના છે? ગ્રાફ ઉપરથી. હવે જો તો સમાન દળના બે જુદી જુદી દળ બેના કેવા છે? સેમ. એટલે ગુણોત્તર લેશું ત્યારે કોન્સ્ટ આ જે કે હશે બે કેસમાં કેવો હશે? સેમ. એમાંય કેવો છે? સેમ. સ્પેસિફિક હીટ બે કેની કેવી હશે? અલગ અલગ. બાકીનું છે જોવાનું છે. પદાર્થના તાપમાનનો ફેરફાર આલેખ આપેલો છે, સમાન પરિસ્થિતિ હેઠળ છે. સમાન એટલે બે માટે સરાઉન્ડિંગ કેવા છે? સેમ. કંઈ ખબર પડી? ચલો તો ગણતરી કરવાની શરૂઆત કરીએ. મેન તો મારે તમને ખાલી એ સમજાવું હતું કે અહીંયા જે ન્યૂટન્સ લો ઓફ કુલિંગની અંદર જે સૂત્ર છે ને એમાં પણ તમે સ્પેસિફિક હીટને લાવી શકો જો જરૂર પડે તો. અત્યારે બીજું કંઈ નથી આપણી પાસે એટલે જરૂર પડી છે. ચલો તો એકાદો કેસ છે બનાવીએ. આની માટે કેસ બનાવો તો આની માટે 0 થી લઈને ક્યાં સુધી જાઓ છો? 3. ત્યારે 0 થી ક્યાં સુધી જાય છે? 120. તો 120 ડિગ્રીના એક જ જો એક્યુરેટ પોઈન્ટ છે, ખબર પડે છે? બીજો કોઈ એક્યુરેટ છે નહીં, આમ તેમ છે થોડા ઘણા, એટલે એનો આપણે યુઝ કરીએ. તો અહીંયા લખું તો કેટલું ટેમ્પરેચરમાં ફેરફાર થયો પહેલા પદાર્થ માટે? 120. હજી ખબર નથી ભાઈ આમાં શું થાય, જોઈએ છે હજી. ચલો 120 ડિવાઈડ બાય સેકન્ડ કેટલી લાગે છે? 3 ઇક્વલ્સ ટુ લખું તો કેટલું આવશે તમારી પાસે? કે બાય એમ એસ. આ બે કેવા છે? સેમ, પણ આ અલગ છે એટલે કેટલું કહી દઈએ? S1 ઇન્ટુ ટી માઇનસ ટીએસ. તો ટી કેટલું લેશું? 120 પ્લસ 0 બાય 2 એટલે કેટલા આવશે? 60 માઇનસ શું થશે? ટીએસ. કેટલા વેરિયેબલ છે? 2. આ કે ને એમ આપણને ખબર નથી અને ટીએસ તો આપણો વેરિયેબલ છે. S1 માં આન્સર જોઈએ એટલે થઈ જાય આઈ થિંક. ચલો બી માટે જોયું તો બી માટે ગણશો તો કેટલું આવશે તમારી પાસે? અચ્છા આનું ઇક્વેશન કરી જ નાખો એટલે કેટલા? ચલો લાસ્ટમાં કરશું. આ કેટલા થશે તમારી પાસે? 0 થી 90 એટલે કેટલા આવશે? 90 ડિવાઈડ બાય કેટલા આવશે? 6 ઇક્વલ્સ ટુ કે બાય એમ અને અહીંયા શું આવશે? S2 અને ઇન્ટુ શું આવશે તમારી પાસે? કેટલા હતા? 90 એટલે કેટલા અડધા થશે? 45 માઇનસ ટીએસ. ના ખબર પડી? હવે જો બેનો રેશિયો લઈએ તો કે બાય એમ અને કે બાય એમ શું થઈ જશે? કેન્સર. ચલો તો હવે આની અંદર એક પ્રોબ્લેમ છે. કોણ છે? ટીએસ. ટીએસનું કંઈક કરવું પડશે. વિશિષ્ટ ઉષ્માધારિતાનો ગુણોત્તર જોઈએ. હા સેમ જ લીધું છે, એલિમિનેટ તો કરવું ને મારે ક્યાંક. આપણે અલગ અલગ થોડું લીધું છે, સેમ જ લીધું છે ને. ખ્યાલ આવ્યો? આની બરાબર કંઈક તો લેવું પડે કે નહીં?
તો S1 S2 બે અલગ અલગ છે. S1 S2 અલગ હોય ને એટલે તમારે કાઢી ન શકો. એટલે મેં તમને કીધું ને 2 વેરિયેબલ છે તમારી પાસે, 2 વેરિયેબલ છે. ઉષ્માધારિતાનો ગુણોત્તર બે સેમ નહીં. આને કરી નાખો y ઇક્વલ્સ ટુ mx પ્લસ c ની જેમ કરી નાખો તો સ્લોપ જેવું ન થઈ જાય? નહીં. હા, મારા મત મુજબ ચલો આ કરો તો આ કેટલા આવશે તમારી પાસે? 40. આ કેટલા આવશે? 15. બરોબર. અને આ બેનો ગુણોત્તર લેશો તો તમારી પાસે શું આવશે? તમારી પાસે 40/15 બરાબર અહીંયા કેટલા આવશે? S2/S1 અને ઇન્ટુ શું આવશે તમારી પાસે? 60 - TS અને ડિવાઇડેડ બાય શું આવશે? 40 - TS. બરાબર. S2/S1 ને હું માની લઉં કે સપોઝ માની લો કે મારે TS ને એલિમિનેટ કરવાના છે. એક કામ એ છે તો કે ચેક કરેંગે ભાઈ. 5 8 અને 5 3. મને લાગે છે આ લોકોએ આઈ સેમ લેવાનું કીધું હશે. આન્સર જોઉં તો શું છે? 8/3 છે. S1/S2 પૂછ્યું છે ને તો 3/8. તો હું સરાઉન્ડિંગ સેમ લેવાના. સરાઉન્ડિંગ સેમ નહીં. 1 મિનિટ, કાંઈક એણે કીધું હશે. પદાર્થના તાપમાન A અને B સમાન પરિસ્થિતિ હેઠળ નિયમિત દરે ગરમ કરવામાં આવે છે. તો દર કેવો છે? નિયમિત. દર નિયમિતનો મતલબ શું થાય ખબર? dq/dt બે માટે કેવા હશે? સેમ. નિયમિત દરે શું કરવામાં આવે છે? ગરમ. એટલે તમારે આ 60 - TS જેની સાથે પ્રોપોર્શનાલિટી છે એ બે કેવા છે? સેમ. અલગ અલગ છે કોન્સ્ટન્ટ. કોણ અલગ છે? ના ખબર પડી હે ને? તમારી પાસે પહેલું જે આપણે સૂત્ર લખ્યું હતું જેમાંથી આપણે તાર્યું કોણ હતું? dq/dt. યાદ આવે છે? એ આપણે કીધું હતું પ્રોપોર્શનલ કોણ છે? T - TS. તો આ દર કેવો છે? સેમ. એટલે T - TS નું જે પહેલા માટે હશે એ જ બીજા માટે હશે. અલગ અલગ કોણ છે? જ્યારે સમપ્રમાણતાને દૂર કરશો ત્યારે કોણ આવશે અહીંયા? K/ms. આ કેવા છે? અલગ અલગ. કંઈ ખબર પડી કે નહીં? એટલે આ બેને આપણે કેવા ગણી શકીએ? સેમ. એટલે S2/S1 ની જગ્યાએ આપણે લખશું કે શું લખવાનું છે? S1/S2. એટલે આન્સર શું આવશે? 3/8. બરોબર. ઓકે. સેમ દર હતો એટલે. બાકી એને જો આ દાખલા હજી અલગ રીતે પૂછવો હોય તો TS તમને આપી દે તો તમારી પાસે આન્સર હજી કેવો આવે? અલગ. સેમ વસ્તુ છે. ખાલી આમાં તમારે નવું શીખવા જેવું હતું. ન્યૂટન્સ લો ઓફ કુલિંગમાં અત્યાર સુધી આપણે ખાલી શું ગણતા? કાં તો સમય મેળવતા, કાં અંતિમ તાપમાન મેળવતા, કાં સરાઉન્ડિંગ મેળવતા. આ વખતે પહેલી વખત આપણે શું મેળવ્યું છે? સ્પેસિફિક હીટ. ચલો નેક્સ્ટ. 3 જુદા જુદા પ્રવાહીઓ છે X, Y અને Z ના સમાન દળોના તાપમાન અનુક્રમે 10, 20 અને 30 ડિગ્રી સેલ્સિયસ છે. X, Y અને Z ના સમાન દળોના તાપમાન છે અનુક્રમે 10, 20 અને 30. ઓકે. ત્રણેય જુદા જુદા પ્રવાહી છે એટલે એની સ્પેસિફિક હીટ આ તે બીજું કાંઈ હશે કેવું હશે? અલગ અલગ. જ્યારે X ને Y સાથે તમને હું કે આટલું વાંચીને કંઈ ફિલિંગ આવી હે ને? કઈ ઓલી ટેબલ વાળી ફિલિંગ આવી કે નહીં પાછી? એમાં કેટલા લિક્વિડ હતા? 3. જુદા જુદા પ્રવાહીઓ છે પણ દળ કેવા છે? સમાન. એટલે M1 M2 અને M3 કેવા છે? સેમ. તાપમાન અનુક્રમે 10, 20 અને 30 છે એટલે એના ટેમ્પરેચર તમને આપી દીધા છે. પ્રીવિયસ ક્વેશ્ચનમાં શું પ્રોબ્લેમ હતો? એના ટેમ્પરેચર આપણને ખબર હતી નહીં. અહીંયા તમને એમ કહે X અને Y સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન કેટલું છે? 16. Y અને Z ને મિશ્રણ કરવામાં આવે તો કેટલું છે? 26. તો X અને Z ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન કેટલું હશે? ગણવો છે કે કંઈક ખબર પડી? જો ખાલી કહી દઉં તમને. પહેલી વખત તમે જ્યારે સૂત્ર વાપરશો ત્યારે તમારી પાસે શું આવશે સૂત્ર? M1S1. કોને કોને મિક્સ કર્યા છે? X અને Y. તો અહીંયા તમે લખશો એટલે શું આવશે તમારી પાસે? M1S1. આપણે X ને કહી દઈએ છીએ 1, Y ને કહી દઈએ છીએ 2 અને Z ને કહી દઈએ છીએ 3. એટલે X, Y ને Z માં કંઈ યાદ રાખવું પડે નહીં. તો X ને Y સાથે મિશ્રણ કરવામાં આવે તો M1S1T1 પ્લસ M2S2T2 બાય શું આવશે? M1S1 પ્લસ M2S2 ઇક્વલ્સ ટુ કેટલા આપેલા છે? 16. હવે M સેમ છે એટલે અહીંયાથી M ને કોમન કાઢી નાખો, અહીંયાથી M ને કોમન કાઢી નાખો. અરે હા કે ને? બીજું તમને શું આપેલું છે? T1 અને T2 10 અને 20. એટલે આ થઈ જશે 10S1, આ થઈ જશે 20S2. કાંઈ ખબર પડે છે? એટલે તમારી પાસે ઇન શોર્ટ આખું જે સમીકરણ બનશે આને આમ લઈ જશો પછી સિમ્પ્લિફાય કરશો એટલે કેટલા વેરિયેબલ હશે? S1, S2 બે. ખબર પડી કે નહીં? પછી તમારે પાછું બીજામાં જશો. એમાં ટેમ્પરેચર કેટલું આપ્યું છે? 26. એમાં કોણ આવશે? S2 અને S3. એમાં તમારે કોને લઈ આવવા પડે? S1 અને S3 ને, જેની કિંમત તમે મૂકશો એટલે તમને શું મળે? મિશ્રણનું તાપમાન. ચલો આ સેમ જ છે પણ બેમાં ફરક હું કરી નાખ્યો. ઓલી વખતે શું આપ્યા હતા? ઇન્ડિવિજ્યુઅલ ટેમ્પરેચર નહોતા આપ્યા, મિશ્રણનું તાપમાન આપ્યું હતું. ખબર પડે છે?
ઇન્ડિવિજ્યુઅલ મેળવવાના હતા. આ વખતે તમારે સ્પેસિફિક હીટ મેળવવાની છે. ચલો, 100 ગ્રામની લોખંડની કિલ્લીને 1.5 કિલો દળ ધરાવતી અને 60 મીટર પર સેકન્ડ ધરાવતી હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની 1/4 જેટલી ઉર્જા ખિલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય, આ કોના જેવી વાત થઈ? હમણાં ઓલી લેડ હતું ખબર છે, મતલબ તમારી પાસે બુલેટ ગોળી હતી, તો એની અંદર કેટલી વપરાતી હતી? અડધી. આમાં કેટલી વપરાય છે? ચોથા ભાગ. તો 100 ગ્રામ લોખંડની ખિલ્લીને 1.5 કિલો દળ ધરાવતી અને 60 મીટર પર સેકન્ડ ધરાવતી હથોડી વડે ઠોકવામાં આવે છે, બરોબર? એટલે જ્યારે તમે એને આપશો તો હથોડીના લીધે એને શું મળશે? કાઇનેટિક એનર્જી. એની કેટલા ભાગની વાપરી નાખશે? બાકી 3/4 વાપરી નાખશે. ખાલી મળશે કેટલી? 1/4. 1/4 જેટલી કેમાં વપરાશે? ગરમ કરવાનું. તો 1/4 ઇન્ટુ શું આવશે? હાફ mv². 60 મીટર પર સેકન્ડ છે, હથોડીનો વેગ કેટલો છે? 1.5. ખબર પડી કે ન પડી? ચલો, હા સોરી 1.5, એટલે 1.5 અને વેલોસિટી આપી દીધી 60. ઓકે, થઈ ગયો. તમને એમ કે તાપમાનમાં કેટલો વધારો થાય, તો સેમ ટુ સેમ છે. અહીંયા શું વાપરવાનું થશે? ms ડેલ્ટા ટી. ms ડેલ્ટા ટીમાં શું મેળવવાનું છે? ડેલ્ટા ટી. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે જે લાસ્ટ ટાઈમ હતો. ઓકે, ગુડ. વિશિષ્ટ ઉષ્માધારિતા પણ તમને આપેલી છે. પીગાળવાનું કીધું હતું, કયું સૂત્ર આપત? ml. 5 કિલોગ્રામ દળના એક તાંબાના ચોસલાને 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. કેટલું? 500. 5 કિલોગ્રામ દળ છે, તાંબાનું બ્લોક છે, 500 સુધી ગરમ કરવામાં આવે. તેને મોટા બરફની પાટ ઉપર મૂકી દેવામાં આવે. તો એક આખો બરફની પાટ છે, એટલે આમાં બહુ બધો બરફ હોય. શું હોય? બરફ. આની ઉપર આપણે શું મૂકી દીધો છે? એક બ્લોક. એ બ્લોકનું, આ બ્લોક છે એ કેટલાનો છે? 500 ડિગ્રી સેલ્સિયસ એનું ટેમ્પરેચર છે અને દળ કેટલું છે? 5 kg. તો કેટલો મહત્તમ બરફ પીગળશે? બોલો, તમે કહો તો કેવી રીતે કરશું? કઈ રીતે કરશું? માની લ્યો કે ભાઈ એમ દળનો બરફ પીગળે છે, તો પીગળવા માટે કેટલી ઉર્જા લીધી હશે એને? ml. હવે એની ભાઈબંધે સામે આણે તો બધી આપી દીધી હશે, મેક્સિમમ પીગાળવાનો છે, એટલે શું વાપરશો? ms ડેલ્ટા ટી. ના ખબર પડી? આ તમારે શું કરવાનો છે? મેળવવાનો છે. m ઇન્ટુ l એટલે લેટન્ટ હીટ. લેટન્ટ હીટ કેટલી આપેલી છે? પાણીની ગલનગુપ્ત ઉષ્મા. હા, તો એ થાય ને પાણીની ગલન. 335 જૂલ પર ગ્રામ છે, બરોબર? એટલે બધું ગ્રામમાં જ છે, કઈ પ્રશ્ન નથી. ચલો, એમ. આ ભાઈબંધનું દળ કેટલું હતું? 5. હવે તમારે ગ્રામમાં જ જોઈએ, નીચે કેમાં આપ્યું છે? કિલોમાં. તો આને આપણે કેમાં રાખી દઈએ? કિલોમાં. આ ખબર પડી? જો યાદ રાખવાનું, આ અને આ ભાઈબંધના યુનિટ્સ કેવા હોવા જોઈએ? સિમિલર. સેમ નહીં હોય. કેવા હશે? સિમિલર. બરાબર? સિમિલર એટલે ગ્રામ હોય તો ગ્રામ હશે, કિલોગ્રામ હોય તો કિલોગ્રામ. સેમ તો ના હોય ને. આ કોણ હોય? જૂલ પર કેજી હોય. ખબર પડે છે? હા. અને આ અલગ હોય એટલે. ચલો, 5. એ સ્પેસિફિક હીટ કેટલી આપેલી છે? વિશે 0.39 જૂલ પર ગ્રામ છે. અને આ કેમાં હતું? જૂલ પર ગ્રામ. ખબર પડી કે નહીં? થઈ ગયા ને સિમિલર? તો કેટલા આવશે તમારી પાસે? 0.39. અને ટેમ્પરેચર એનું કેટલું ઘટ્યું હશે? 500. ધીસ ઇઝ ધ આન્સર. રેડી? સેમ ટુ સેમ જ ક્વેશ્ચન હતો, બીજો કંઈ અલગ હતો નહીં. ઓલામાં એમ પૂછ્યું હતું ને કેટલું દળ હશે. ગણો છો? ગણ નાખો. ચલો, થઈ ગયો. શું આવે છે આન્સર? કેટલા? તો 2.9 kg દળ છે બરફની પાટમાંથી. શું થઈ જશે? ઓછું. રેવડી? ઓકે, ચલો, ઠીક છે. ઠીક છે નહીં, એટલા બધા કંઈ હે નહીં કોઈ ક્વેશ્ચન. ગીઝર છે. કોણ છે? ગીઝર. હા, એ તો એકાદો હમણાં ભટકાય તો ખબર પડશે પાછો. જાણો, એકાદો તો આવે જ પાછો. એમ કે ઠીક છે, ઠીક છે. એક ગીઝર છે 2 કિલોગ્રામ પ્રતિ મિનિટના દરથી વહેતા પાણીને 30 ડિગ્રી સેલ્સિયસથી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરે છે. જો આમાં કંઈક લાગે છે. ગીઝર છે 2 કિલોગ્રામ પ્રતિ મિનિટના દરથી. તો પાણીના વહનનો દર કેટલો છે? 2 કિલોગ્રામ પ્રતિ મિનિટ. 1 મિનિટમાં કેટલું પાણી મળશે તમને? 2 કિલો. પાણીને 30 ડિગ્રીથી 70 ડિગ્રી ગરમ કરે છે. 30 થી ક્યાં લઈ જાય છે? 70. જો ગીઝર એક વાયુ બર્નર ઉપર કાર્યરત હોય તો બળતણના દહનનો દર કેટલો હશે? હવે ગીઝર હોય ને, ગીઝર એને ફ્યુલ તો જોઈએ ને, એની ઉપરથી કામ કરતું હોય, કંઈક તો જોઈએ કે નહીં ફ્યુલ. તો એને સપોઝ માની લો એમ કહે છે કે કોઈ વાયુ બળતણ છે. શું છે? વાયુ બળતણ છે. તો એ કેટલા દરથી હશે? ના ખબર પડી ક્વેશ્ચનમાં, હે ને? સમજાવું જો. આને ગીઝર ગરમ કરે છે તો પાક્કું છે. હવે માની લો ગીઝર ગરમ કરે છે, એ આપે છે 100 જૂલ પ્રતિ મિનિટ. કેટલી આપે છે? 100 જૂલ પ્રતિ મિનિટ. આ કોણ આપે છે? ગીઝર. હવે ગીઝર ક્યાંકથી તો લેતું હશે ને એનર્જી. તો ગીઝરની અંદર શું ભરેલું છે? વાયુ. હવે માની લો હું તને એમ કહું વાયુ જે છે ને, વાયુ એ સપોઝ માની લો કે 100 જૂલ પર મિનિટ આપે છે ને, તો 1 મિનિટમાં માની લે વાયુ છે ને 20 કિલો છે એ ખવાઈ ગયો. કેટલો ખવાઈ ગયો? 20 કે. મતલબ શું થયું હશે એનું?
મતલબ એને ખરેખર કેટલું હશે ખબર, 20 કિલો હશે અથવા 20 ગ્રામ રાખો, તમને થોડું સમજાયું. 20 ગ્રામ છે વાયુ ઉપાડી લીધો 1 મિનિટમાં. કેટલી મિનિટમાં? 1 મિનિટ. 1 મિનિટમાં ઉર્જા કેટલી મળી? 100 જૂલ. 1 મિનિટમાં 100 જૂલ ઉર્જા. એની સામે તમે કેટલા વાપરી લીધા? 20 ગ્રામ. તો બળતણનો દર કેટલો થયો? વાયુનો દર કેટલો થયો? 5 જૂલ પર ગ્રામ. શું થયું? 5 જૂલ પર ગ્રામ. ના ખબર પડી ને? આ 2 મિનિટ છે ખબર પડી ગઈ. એનો મતલબ એમ તો 20 ગ્રામ વાયુ યુઝ કરું તો કેટલી જૂલ ઉર્જા આવે છે? 100. તો ખબર પડી કે ના પડી? હવે તો મારે પાસે એનો દર જોઈએ. દર એટલે એને આ તો ઓપ્શન નથી આપ્યા, તો ઓપ્શનમાં તમને બતાવો શું હશે? જૂલ પર ગ્રામ. કંઈ ખબર પડી કે જૂલ પર ગ્રામ? એટલે હું તમને એમ કહું કે 100 જૂલ માટે કેટલો જાય છે? 20 ગ્રામ. તો 1 જૂલ માટે કેટલો? ખબર પડી કે નહીં? સમજાણું? આવી રીતે થશે એટલે કેટલા આવશે તમારી પાસે? 20/100. તો યુનિટ શું થઈ જશે તમારી પાસે? આ ગ્રામ હતા ને આ કોણ હતા? જૂલ. તો ગ્રામ પર જૂલ. ખબર પડી કે ન પડી? આવી રીતે બનશે. ઇન શોર્ટ ક્વેશ્ચન ખબર પડી? આ કોઈ સાચા આંકડા નથી કે હમણાં ક્વેશ્ચન કરશો એટલે ખબર પડી જાય. બળતણનો દર જોઈએ છે, મતલબ બળતણનો દર એટલે દર મિનિટે કેટલું બળતણ જાય છે. જૂલ પર ગ્રામમાં નહીં જોતું, ગ્રામ પર મિનિટમાં જોઈએ છે ને. જો અહીં યુનિટ તો આપી દીધો. 1 મિનિટમાં કેટલા ગ્રામ બળતણ છે એવું પડશે. તો 1 મિનિટમાં પહેલાં મારે એ જોવું પડશે કેટલા જૂલ જોઈએ છે. ચલો આ તો આખો છે વ્યવસ્થિત રીતે ગણવો પડશે. ગણી નાખીએ. ચલો ધ્યાન અહીંયા તો ગણીએ. આમાં કંઈક છે 30 ડિગ્રીથી જો ગીઝર એક ગેસ બર્નર ઉપર હોય તો બળતણના દહનનો દર તો 2 કિલોગ્રામ પ્રતિ મિનિટ. આપણે ગણતરી કરીએ છીએ બધી 1 મિનિટ માટે. કેટલા મિનિટ માટે? 1. તો 1 મિનિટમાં મારી પાસે પાણી કેટલું આવ્યું? 2000 ગ્રામ. પણ હું કિલોગ્રામમાં જ રાખવાનું પસંદ કરીશ કારણ કે મારી પાસે બધું નહીં ગ્રામમાં છે. તો ગ્રામમાં રાખીએ તો 2000 ગ્રામ. કેટલું આવ્યું? 2000 ગ્રામ પાણીમાં એ 1 મિનિટમાં મળ્યું. એને ક્યાંથી ક્યાં લઈ ગયું? 30 થી 70. ખબર પડે છે? તો એને કેટલી ઉર્જા આપી હશે? Q = ms ડેલ્ટા ટી. આ ઉર્જા કેટલી મિનિટમાં આપી હશે? 1 મિનિટમાં. ના ખબર પડી? એટલે આનો જે જવાબ આવશે એમાં હું લખી શકું આટલા જૂલ પ્રતિ મિનિટ. કારણ કે મારી પાસે આ યુનિટ છે એ કેમાં છે? જૂલમાં. પછી બીજું કેમાં છે? ગ્રામમાં. તો મેં એમ કેમાં રાખ્યું છે? ગ્રામમાં. ના ખબર પડી? ચલો તો મૂકો તો m = આખો ગણવો પડશે ભાઈ. ચલો m એટલે કેટલા આવશે? 2000. સ્પેસિફિક હીટ કેટલી આપેલી છે તમને? 4.2. તો 4.2 જૂલ પર ગ્રામ. ખબર પડે છે ને? ઇન્ટુ ડેલ્ટા ટી. 30 થી ક્યાં લઈ ગયા છે? 70. એટલે કેટલા હશે? ઇન્ટુ 40. બરાબર. ચલો આનો જવાબ આપો તો. કેટલા? 33 60 00. 60 અને ડબલ થઈ ગયો ને? એટલે આવી તમારી પાસે 3,36,000. કેટલું આવ્યું? 3,36,000. આટલી શું છે? જૂલ. આટલી શું છે? પર મિનિટ. ના ખબર પડી? ઓકે. આટલી જૂલ પર મિનિટ ઉષ્મા તમારું ગીઝર છે એ આપે છે. પણ ગીઝર એ ક્યાંથી લે છે? વાયુમાં. એ વાયુ માટે તમને એમ કીધું છે દહનની ઉષ્મા કેટલી છે? 8 × 10³ જૂલ પર ગ્રામ. ખબર પડે છે? 8 × 10³ એટલે કેટલા થયા? 8000 જૂલ પર ગ્રામ. સમજાણું કે ના સમજાણું? હવે અહીંયા તમારે કહાની સમજવાની છે. જો ત્રિરાશિ મૂકવી ને એની માટે તો વ્યવસ્થિત ધ્યાન. તે 3,36,000 જૂલ વાપરી. કેટલી વાપરી? 3,36,000. કેટલી મિનિટમાં? 1 મિનિટ. જો એની જગ્યાએ હું તમને એમ કહું 8000 જૂલ વાપરી હોત તો હું કેટલા ગ્રામ વાયુ વાપરત? કારણ કે વાયુ માટે કેટલું છે? 8000 જૂલ પર ગ્રામ. તો મતલબ હું એમ કહું 8000 જૂલ વાપરી હોત તો તમે કેટલા ગ્રામ વાપરત? પણ તમે 8000 વાપરી નથી, તમે વાપરી 33,000, 3,36,000. તો હું તમને એમ કહું જો 8000 જૂલ વાપરું તો કેટલા ગ્રામ થાય? 1. તો 3,36,000 વાપરું તો કેટલા ગ્રામ થાય? કેટલા ગ્રામ થાય? કેટલા થાય? 42 ગ્રામ થાય. હવે 42 ગ્રામ મેં કેટલા મિનિટમાં વાપરી? 1 મિનિટમાં. તો એનો મતલબ એમ થયો 42 ગ્રામ પર મિનિટ વાયુ છે વપરાય છે. ના ખબર પડી? આન્સર ચેક કરી લ્યો તો એકવાર. રેડી? મેઇન થિંગ છે તમે ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? નહીંતર આમાં તમને વિચાર કરો વાંચીને તો એમ જ થાય ક્યાં બળતણ ને બળતણનું શું એ છે કોને ખબર? ખ્યાલ આવ્યો? પણ તમને એની માટે ખબર હોવી જોઈએ. ગીઝર છે, ગીઝર શું કરે છે? ગીઝર કેટલું આપે છે? 3,36,000 જૂલ પર મિનિટ. આવું શું કામ આપે છે? તો જ આ કાર્યને પૂરું કરી શકે. કેટલું? 30 થી 40 કરવાનું અને કેટલા ગ્રામને? 2000 ગ્રામને. કેટલી મિનિટમાં? 1 મિનિટ. પણ એની માટે એને જે વાયુ લેવાનું છે એ કાંઈ આટલું આપતું હશે નહીં. એ તો ઓછું આપે એટલે એ 1 ગ્રામ ન વપરાતું. એ કેટલો વપરાતો હોય? વધારે. ખ્યાલ આવ્યો કે નહીં? એ કેટલા ગ્રામ વપરાતો હશે એ જોયું.
હજી એક વખત તમે જોઈ લેજો તમારી રીતે એટલે ખબર પડી જાય. ચલો, એક લેડની બુલેટ છે, ઘન વસ્તુની અંદર ઘૂસી જાય છે. તો માની લો કે તમારી પાસે આ રીતની સરસ મજાની ઢીંચિયા બુલેટ છે અને કોઈ એક બ્લોક છે, બ્લોકને ત્યાં આવો તો કરી નાખો ને હમણાં જ. ધારો કે તેની ગતિ ઉર્જાની કેટલા ટકા? 40%. તો 40% એટલે 40/100. ગતિ ઉર્જા એટલે હાફ mv². આટલી ઉર્જાનું શું થાય છે? ગરમ કરવામાં વપરાય છે. આની જગ્યાએ ક્યારેક ઉલટું બોલે, 40% વપરાય એમ ન બોલે, 40% સિવાયની વપરાય છે અથવા 40% બ્લોકમાં વેડફાઈ જાય છે. તો તમારું ગણવાનું 60. પણ ત્યારે મગજ ચાલતો હોવો જોઈએ. તમે 40% લેખે ગણતરી કરી નાખો, જવાબ આવશે નહીં. ચલો, આટલી તમને ગરમ કરવામાં વપરાય છે. તો બુલેટની પ્રારંભિક ઝડપ કેટલી હશે? મતલબ હું પૂછ્યું છે v. હવે તમને એમ કહે છે કે તેને ગરમ કરવામાં વપરાય છે ને, તો અહીંયા ખાલી ગરમ કરવાનું ન ચાલે. જો આ લોકોએ ગલનગુપ્ત ઉષ્મા આપી છે એટલે ગરમ ન હોય, આ ખરેખર શું હોવું જોઈએ? પીગળે છે. શું હોવું જોઈએ? પીગળે. કારણ કે આ ક્વેશ્ચન મારી પાસે તું લઈને આવી હતી, પીગળવાનો જ હતો ને, મેલ્ટિંગ હતી આઈ થિંક. તે મને પૂછી લીધો હતો આ ક્વેશ્ચન અઠવાડિયા પહેલાં. એટલે એવું લખ્યું, સોરી હા ભાઈ, સોરી. ચાલો, ઘન વસ્તુમાં ઘૂસી જાય અને શું થાય છે? પીગળે છે. તો પીગળે તો એને બે વસ્તુ કરવું પડે. પહેલાં તો શું થાય? ms ∆T. કારણ કે પીગળે એટલે ડાયરેક્ટ ઈ ટેમ્પરેચર ઉપર, તો જેને પીગળવા માટે ટેમ્પરેચર કેટલું છે? પીગલન બિંદુ કેટલું આપ્યું છે? 327. અને સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચર કેટલું છે? 127. તો પેલા 127 હોય તો 127 પીગળી જાય. તમને મેં કીધું હતું પીગળવા માટે ક્યાં હોવી જોઈએ? ગલન બિંદુ પર હોવું જોઈએ. તો પેલા 127 ને ક્યાં લઈ જવું પડે? 327. પછી એ શું થાય? પીગળે. એટલે 127 થી 327 લઈ જવા માટે ms ∆T પ્લસ શું કરશો તમે? ml. કઈ ખબર પડી કે ન પડી? ચલો બસ, તો m અને m તો શું થઈ જશે? કેન્સલ. એટલે જો આમાં m નથી આપ્યો, ખબર મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે m કેટલા મૂકશો, આમાં m ની જરૂર પડે નહીં. તમારે ખાલી અનનોનમાં શું છે? v. તો જોઈ લો બાકી બધું તમારી પાસે છે કે નહીં? બોલો, s છે? હા, લેડની વિશિષ્ટ ઉષ્માધારિતા આપીશ 125 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. રેડી? ચલો, તો જો 125 જૂલ પર એટલે બધું એસઆઈમાં થઈ ગયું. કેમાં થઈ ગયું? એસઆઈમાં બીવાનું નહીં. હવે એલ જોઈ લો, એલ એસઆઈમાં છે? હા, એ પણ એસઆઈમાં છે. જો 2.5 × 10⁴ એટલે બધું કેમાં થઈ ગયું? એસઆઈમાં. એટલે કાંઈ પ્રશ્ન છે ને. યુનિટ ખાસ જોવા ના ભાઈ, ક્યાંક આટલું ફેરવવાનું હોય ને એને લીધે આખી કહાની ફરી જાય. તો બસ બધાની કિંમત મૂકી દો, v² ને કરતા બનાવી દો, વર્ગમૂળ લઈ લો, આન્સર. ઓકે, ચલો. અને આન્સર એ કંઈક સારો આવે છે એટલે વ્યવસ્થિત વર્ગમૂળ તમને મળશે. હા તો પાડો. હા, કાંઈ છે નહીં એવું એટલું બધું મૂંઝાઈ જાવ. હા, ચલો. નથી ને કોઈ? વાંધો નહીં ભાઈ. 120 ગ્રામ દળ અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફના ટુકડાને 300 ગ્રામ દળ અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીમાં મૂકવામાં આવે છે. હા, એવું જ કંઈક છે. જ્યારે પાણીનું તાપમાન ઘટીને કેટલું થઈ જાય? 0. આની પહેલાં એક કર્યું હતું ને, એમાંય પાણી ઘટીને કીધું નહોતું, પણ આપણે કીધું હતું પાણીને ત્યાં આવવું પડશે. પાણી જેટલી ગુમાવશે એટલી બરફ મેળવશે. અને આમાં એ જ પૂછ્યું છે, તો બરફ કેટલો પીગળશે? ધારો કે બરફ કેટલો પીગળશે? m. તો m × l બરાબર શું હશે? ms ∆T. l એટલે તમે શું મૂકશો? 3.5 × 10⁵. m એટલે દળ. કેટલા દળનું પાણી છે? 1 મિનિટ. 120 ગ્રામ દળ અને એ તો બરફનું છે, એ કાંઈ કામનું છે નહીં. બરાબર? 300 ગ્રામ કામનું છે. એટલે અહીંયા શું મૂકશો? 300. જો આને ગ્રામમાં મૂકો છો તો જવાબ કેમાં હશે? ગ્રામમાં. ખબર હોવી જોઈએ. અને એ લોકોએ કેમાં માયકો છે? ગ્રામમાં. એટલે કઈ પ્રશ્ન યાદ આવે છે? 42 કંઈક આન્સર આવ્યો તો એ જ છે, એની જેવો જ છે. ચલો, તો એ 300 ગુણ્યા, ચલો કરી જ નાખો. હાલો, 300 ગુણ્યા s એટલે કેટલા મૂકશો તમે? 4000 બચ્ચો. અને ∆T એટલે કેટલા છે? કેટલા તાપમાન હતો ભાઈબંધ? 25. તો 25 થી 0 એટલે કેટલા થશે? 25. અને l ને લઈ આવો આ સાઈડ, તો ડિવાઈડ બાય l કેટલા તમારી પાસે? 3.5 × 10⁵. આપી દો સાદું રૂપ. ચલો, આ મને કેમ લાગે સેમ ટુ સેમ જ છે? તો સેમ ટુ સેમ છે તો બે રિપીટ થયો ક્વેશ્ચન. ચલો જો તો અચીવમેન્ટ તો કંઈક બદલી ગયું હશે મેડમ. 120, 25, 300 ગ્રામ. મને લાગે ગ્રામ બદલી ગયા છે. જો તો આપણે કર્યો તો. અરે ભાઈ જો છે, મતલબ રિપીટ પૂછ્યો તો ક્વેશ્ચન એમ. હા હતો ને, તાપમાન 0 ડિગ્રી છે ને, છે સેમ ટુ સેમ 25 ડિગ્રી સેલ્સિયસ. પણ આ વખતે કેટલું હતું? 100 ગ્રામ બરફ હતો, 200 ગ્રામ પાણી હતું. સમજાણું કે? એટલે 200 ગ્રામ હતું. ઓલું કેટલું આપેલું છે?
હા એટલે એમ કંઈક તો ફેરવું, બાકી સેમ ક્વેશ્ચન. કયા યરનો હતો એ? સારું હાલો જે આવે. હું આવે છે આન્સર 90 ગ્રામ. આન્સર ચેક કરતા તો જો ભાઈ, આપણાથી ભૂલ થાય તમને ખબર જ છે બરાબર. ચલો હા હું કયો, બે ભિન્ન તાપમાન સ્કેલ છે પી અને ક્યુ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ઉપર અને નીચેના નિશ્ચિત બિંદુ વચ્ચે એક સરખા 150 કાપાઓ પી સ્કેલ પર અને 100 કાપાઓ ક્યુ સ્કેલ પર, બંને સ્કેલ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? હા કોણ આવ્યું? સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટમાં જ્યારે કન્વર્ઝન શીખવાડ્યું હતું ને ત્યારે યાદ કરો શું હતું તમારી પાસે? C-0/100 equals to K-273/100 equals to F-32/. શું હતું આ? કોઈ બી સ્કેલ હોય, માની લો કોઈ સ્કેલ છે x, કોણ છે? x. માઇનસ હતો લોઅર પોઈન્ટ, શું હતો? લોઅર, અને ડિવાઈડ બાય શું હતી? રેન્જ. તો તમને અહીંયા બે વચ્ચેનું સમીકરણ કીધું છે. દેખાય એટલું હેલું નથી, સમીકરણમાંથી બનાવવાનું છે. ખબર પડી કે નહીં? ચલો બનાવો. તો કેટલા સ્કેલ છે આપણી પાસે? પી અને ક્યુ. એ બંને વચ્ચે સંબંધ છે. જેમ કે આ સી અને કે અને કે અને એફ વચ્ચેનો સંબંધ છે, એમ કોની વચ્ચે છે? પી અને ક્યુ. તો પી અને ક્યુ વચ્ચે હોય તો પહેલા આપણે શું લખશું? પી. અરે હા કે ને, પી માઇનસ એનો લોઅર પોઈન્ટ. તો પી વાળું અહીંયા છે. ચલો પી નો લોઅર પોઈન્ટ કેટલો છે બોલતો? તમને રિયલી એવું લાગે તો લોકો એટલું બધું હેલું પૂછ લે? હે તો જરીક તો વિચારો. લ્યો 0, એવું વળી 0, કાંઈ ગ્રાફ જોવાનો કાંઈ નહીં હે ને. લોઅર પોઈન્ટ બોલો ચલો. એ એક જ છે, બાકી બધું ઇઝી છે. હમણાં જો ઈ સિવાયનું લખાવો તો બધું ઇઝી છે. પી નો લોઅર પોઈન્ટ, તો પી નો ગ્રાફ છે ક્યાંથી શરૂ થાય છે? અહીંથી શરૂ થાય છે. તો હું કામ 0 બોલ્યા? ક્યાંથી શરૂ થાય છે? અહીંથી થાય છે ને. હવે અહીંથી થાય. અહીંયા લખ્યું છે કેટલા છે? 180. અને અહીંયા લખ્યું છે કેટલા કાપા છે? 150. કેટલા છે? 150 લખ્યું હે ને. કાપા નહીં, ડેલ્ટા ટી જ લખી નાખો. ડેલ્ટા ટી કેટલો છે? 150. આ 180 હોય, 150 ડિગ્રી હોય, તો આ કેટલું હોય? 30. તો લોઅર પોઈન્ટ કેટલાનો છે? 30. આ સૌથી મેઇન પોઈન્ટ હતો. P - 30 ડિવાઈડ બાય શું કરવાની? રેન્જ. બોલ રેન્જ કેટલી થાય? એમાં વિચારે બોલ. લોઅર હાયર પોઈન્ટ માઇનસ લોઅર પોઈન્ટ એટલે કેટલો આવશે? 150 ઇક્વલ્સ ટુ શું આવશે? ક્યુ. ક્યુ એટલે એ તો બિચારો બહુ ડાયો માણસ છે બરોબર. એની માટે સ્કેલ આમ જોવાનું છે. તો કેટલાથી શરૂ થાય? 30 થી ને. હા પાડે છે 30 વાળો. ભાઈબંધ આ પોઈન્ટનું ગણું તો હું એક્સ માટે તો 0 જ ગણાય નહીં, વાયમાં ક્યાંક છે. તો કેટલા આવશે તમારી પાસે? 0 ડિવાઈડ બાય એની રેન્જ કેટલી છે? 100. એટલે અહીંયા કેટલા આવશે? 100. જે આવે તમારો આન્સર. 0 અને 0 કેન્સલ. બીજું શું આપ્યું? હે ક્યાં છે? કયો છે બીજો? ટી ક્યુ. ઠીક, આ ક્યુ ને પહેલા રહેગા. ટી ક્યુ બાય 100 ઇક્વલ્સ ટુ ટીપી -30/150. રેડી? એટલે એવું તો હાવ નો જ પૂછે કે હા મેં બધું મતલબ આને અહીંયા મૂકી દે એવું તમને પૂછે, એવી એક્સપેક્ટેશન ન રાખો. એટલીસ્ટ સમજાણું? આગળ ઓલા 3 અક્ષર છે ને એની થોડીક વેલ્યુ રાખો બરોબર. ચાલો શું છે? -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલ 600 ગ્રામ દળના બરફને 184 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા સમથિંગ છે, બરફની ગલનગુપ્તતા સમથિંગ છે. આવા ક્વેશ્ચનમાં તમારે બહુ ગણવું પડે, કારણ કે બધું જ ચેક કરવાનું કોણ સાચું છે ને કોણ ખોટું. એટલે કેટલા પોઈન્ટ છે? 5. એ 5ને તમારે ચેક કરવા પડે સાચા છે કે ખોટા છે, પછી તમારે નક્કી કરવાનું કે કોણ છે. એટલે આપણે બધું જ ચેક કરવાનું છે. તો પહેલું છે અંતિમ તાપમાન. પહેલા સિચ્યુએશન જોઈ લો. ચલો ગણિત નાખે. -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ 600 ગ્રામ. તો તાપમાન કેટલું છે? -12. 600 ગ્રામનો શું છે? બરફ. કેટલી ઉષ્મા આપી? 184 કિલો જૂલ. હવે એમ કે બરફ માટે આટલી, આની માટે આટલી હોય તો તંત્રનું અંતિમ તાપમાન. હવે આમાં સિચ્યુએશન કેવી થશે? તો તમે વિચારો, તમારી પાસે છે બરફ. કોણ છે? બરફ. આ જે બરફના ટુકડા છે એનું તાપમાન અત્યારે કેટલું છે? -20. સોરી -12. હા ભાઈ -12 છે. કેટલું છે? હવે એનું દળ કેટલું છે? ટોટલ 600 ગ્રામ. એ 600 ગ્રામને ઉર્જા કેટલી આપી દઉં છું? 184 કિલો. કેટલી આપું છું? 184. હવે જો આમાં એટલે જૂલ. ચલો તો આટલી આપી તો તમને એમ કહે આ બધું જૂલમાં જ છે, એટલે કે પ્રશ્ન નથી. તમને એમ કહે તો તાપમાન, આ ગુણોત્તર, હું એવું બધું પૂછ્યું. હવે તું વિચાર, 184 કિલો આપી છે એટલે ખરેખર અને હજી અહીં કેટલા નાખવાના હોય? 3 0. કંઈ ખબર પડે છે? એને થોડીક વાર ભૂલી જાય. 100 જૂલ આપી એવું સમજ. કેટલી આપી? 100 જૂલ.
હવે હું એમ કહું કે આટલા બરફને પીગળવા માટે ખાલી 72 જૂલ જ જોઈતી હોય અથવા 70 જૂલ જોઈતી હોય તો શું થશે? તો 70 જૂલના લીધે બધો બરફ પીગળી જાય. વધશે કેટલું? 30. એ 30ના લીધે શું સ્ટાર્ટ થશે? પાણી બનવાનું સ્ટાર્ટ થશે. પાણી અવસ્થા આવી જાય. તો કાંઈ ન થાય. પહેલાં તો આ 70 જૂલના લીધે ખાલી પહેલાં પાણી કાંઈ ન બને. પહેલાં -12 છે એ બધો ક્યાં ગોઠવાય? 0 પર. પહેલું તમારો ફેઝ શું હોય? માઇનસમાં ટેમ્પરેચર હોય બરફનું, એટલે પહેલો ફેઝ શું હોય? પહેલાં -12 થી ક્યાં આવે? 0. હાલ માન લે કે તને હું એમ કહું 70 જૂલ છે એ -12 થી ક્યાં લઈ ગઈ? 0. તો વધી કેટલી હવે? 30. એ 30 જૂલ શું કરશે? હવે બરફનું પાણી બનવાનું ચાલુ. માન લે કે એમાંથી હું તને એમ કહું કે 15 જૂલે જ પાણી બનાવવાની જરૂર પડી. જોકે આટલી નો વધારે જરૂર પડે, કારણ કે સ્ટેટ ફેરવવામાં વધારે એનર્જી જોઈએ. માન લો આટલી જોઈએ 15, તો હજી કેટલી વધી હશે? 15. એ 15ના લીધે શું થાય? તાપમાન પાણીનું વધશે. એને આપણને કોઈ ચાન્સીસ દેખાતા નથી, ઓછા દેખાય છે. એટલે પહેલું તાપમાન છે, અંતિમ તાપમાન 0. હવે તું વિચાર કર, અંતિમમાં એવી પરિસ્થિતિ થવાના ચાન્સીસ છે, થોડોક બરફ હશે ને થોડુંક. પહેલા તો -12 ડિગ્રીનું શું બનશે? પહેલી અવસ્થા, પહેલું કામ શું થશે? -12 ડિગ્રી બરફનો 0 ડિગ્રી બરફ એ બની જશે એવું લાગે છે. ખબર પડી કે નહીં? પછી જે થોડી ઘણી ઉર્જા વધશે એ કેમાં વપરાશે? બરફનું પાણી. એ પૂરી થાય એવું લાગતું નથી. તો જે બરફ વધ્યો છે એ કેટલા ડિગ્રીનો હશે? 0. જે પાણી બન્યું એ પણ કેટલા ડિગ્રીનું હશે? 0. તો તાપમાન તો કેટલું રહેવાનું? 0. પણ આ અંદાજ છે, અંદાજ ચાલે નહીં. સો વી હેવ ટુ કેલ્ક્યુલેટ. તો પહેલા તો મને એમ કે પહેલી ઉર્જા કઈ જોશે તમારે? Q1. પહેલી ઉર્જા જોશે -12 ડિગ્રી આઈસને કેમાં લઈ જવાની છે? 0 ડિગ્રીના આઈસમાં. 0 ડિગ્રીના આઈસ. આની માટે સૂત્ર શું હોય? ms ડેલ્ટા ટી. મૂકો તો માસ કેટલું છે તમારી પાસે? 600 ગ્રામ. અને એસ એટલે સ્પેસિફિક હીટ કેટલી આપેલી છે? 22222.3 જૂલ પર કિલોગ્રામ. નહીં, વિશિષ્ટ ઉષ્મા છે ને. ચલો તો લખો તો કેટલા આવશે? 22222.3. ખબર પડી? અને ઇન્ટુ ડેલ્ટા ટી. બોલો ડેલ્ટા ટી કેટલો આવશે? 12. તો અહીંયા લખશું 12. બોલો આન્સર આપો. હા, એવું જ બધું આવશે, બોલવું પડશે, નગર નહીં થાય. 160000560. બરાબર? ઓકે, તો આટલી જૂલ ઉર્જા છે એને જોઈ જશે. બોલ હા કે ના? કોને કેજી? ગ્રામ ને? પોઈન્ટ તો છે, કારણ કે આ એમ છે ને આ કેમાં છે? જૂલ પર કિલોગ્રામમાં. હા ભાઈ, આને કેજીમાં ફેરવવું પડે. એટલે ડિવાઇડેડ બાય કેટલા કરવા પડશે? 1000. વાહ, ક્યાં હતી તું અત્યાર સુધી? હે, ચલો ડિવાઈડ બાય શું કરવા પડશે? 1000. તો ડિવાઈડ બાય કરી નાખો 1000. ચલો, એટલે અહીં કેટલા આવશે તમારી પાસે? એટલે એપ્રોક્સિમેટલી ગણો તો 16000 વપરાશે. ખબર પડી કે નહીં? એમાંથી એને કેટલી આપી? ઓહ, તો હજી ઘણી બધી બાકી રહી. મને તેમ કે વપરાય જાય લગભગ. તો મેં તો આ જોયું ને, મને શું લાગ્યું ખબર? પૂરેપૂરું હજી 0 ડિગ્રીનું બરફ નહીં થાય, સમજાણું? એ ઘટશે. એટલે મેં તો ફટાફટ પૂરું થઈ જાય, કારણ કે એક જ ઓપ્શન હોય તો ફટાફટ આ નીકળે. પણ હવે એવું લાગતું નથી. અચ્છા, પહેલાં કયો અહીંયા હું કામ ફેરવવા પડ્યા? આ કેમાં છે? ગ્રામમાં. તો સ્પેસિફિક હીટ કેમાં હોવી જોઈએ? જૂલ પર ગ્રામમાં. પણ છે કેમાં? જૂલ પર કેજી. એટલે કાંઈ નહીં ફેરવો તો એ થાય ડિવાઈડ બાય 1000 અહીંયા. એટલે આને આપણે એક્ઝેક્ટ રાખવું હોય તો કેટલા રાખીએ છીએ? 16000. કેટલા રાખીએ? 16000. તો 16000 છે તમારી પાસે. 16000 જૂલ. બરોબર? ડિવાઈડ બાય 1000. ઓકે, આ 3 કેન્સલ. નહીં, આનો એલા અહીં પોઈન્ટ તો મૂકી દીધો મેં. પોઈન્ટ મૂકીને પછી 16000 જૂલ. તો 16 જ વધશે. ચાલો, 16000 જૂલ. અચ્છા, 16000 જૂલ તો એને યુઝ કરી, પણ હતી કેટલી તમારી પાસે ટોટલ? 184,000. કેટલી હતી? 184,000 જ થાય ને કિલોવોટ. એમાંથી 16000 વાપરી. ખબર પડી કે નહીં? એટલે 184 માઇનસ કરી નાખો 100. તો રિમેનિંગ કેટલી હશે? વૈધી કેટલી બોલતો? રિમાઇનિંગ તો ટોટલ હતી તમારી પાસે. માની લો કે તમે આપી છે એ Q ડેશ છે અથવા Q છે, એમાંથી તમે યુઝ કેટલી કરી? Q1. તો ચલો 184,000 માંથી કેટલી જશે? 16000. કેટલી વધશે? 168 ને 168,000. બરોબર? આટલી વધશે. ક્લિયર? ખબર પડી કે ન પડી? અથવા કિલો રાખો તો કિલો. આટલી વાત. હવે તું વિચાર કર કે જો બરફને હવે શું હશે તમારી પાસે? અત્યારે શું પરિસ્થિતિ હશે? 0 ડિગ્રીનો બરફ પડ્યો છે. હવે શું થાય? પીગળવાનું શરૂ. હવે હું એમ કહું પીગળવામાં 1,60,000 જ જોતી હોય તો હજી જે 8,000 વધશે એ શું કરશે? તાપમાન વધારશે. પણ તને મને ખબર છે નહીં કેટલી જોશે. એટલે આપણે શું કરવું પડશે? પહેલાં કેટલી જોઈએ છે કાં તો એ મેળવી લ્યો કેટલી જોઈએ છે, અને કાં તો ડાયરેક્ટ હમણાં 2-3 દાખલા ગણાય કે ધારો કે m ગ્રામ બરફ પીગળે છે. કેટલો પીગળે છે? m.
તો હું તમે એ જ વધારે સારું પડશે. તમારી પાસે ઉર્જા કેટલી ટોટલ 1,68,000. તો Q ઇક્વલ્સ ટુ કેટલા હોય તમારી પાસે M ઇન્ટુ L. એમ ગ્રામ પીગળતો હોય તો શું આવશે Q બાય L. અરે હા કે ના આપણે જોઈ લઈએ કેટલા ગ્રામ પીગળી હોય. માની લે આનો જવાબ આવ્યો 800 ગ્રામ. કેટલી? તો તાર પાસે છે કેટલા 600. એનો મતલબ આની ઉર્જા વધશે. ખબર પડી કે નહીં? હજી વધશે એટલે ટેમ્પરેચર બદલશે. માની લે જવાબ આવ્યો 500. એનો મતલબ 100 ગ્રામ છે એ બાકી રહેશે. 500 ગ્રામ શું થઈ જશે પીગળી. તો આ સસ્તું પડે ને. આ ન કરવું હોય તો બીજો ઓપ્શન આપણે શું કરી શકતા હતા પહેલા એ મેળવી લ્યો કે 600 ગ્રામને બરફમાંથી પાણી બનવા માટે કેટલી ઉર્જા જોઈએ પછી કરી શકતા. પણ એમાં આંકડા થોડા કેવા આવશે મોટા એટલે આ સસ્તું પડશે. તો Q કેટલી તમારી પાસે 1,68,000 ડિવાઇડેડ બાય L કેટલા છે 336. એટલે 336 કિલો એટલે કેટલા થઈ ગયા 1000. ચલો બોલો 0.5 કિલોગ્રામ. હા તો વાંધો નહીં 0.5 કિલોગ્રામ એટલે કેટલા થયા 500 ગ્રામ. મતલબ 500 ગ્રામ શું થઈ જશે પાણી અને 100 ગ્રામ શું રહેશે બરફ. હજી 100 ગ્રામનો બરફ પડ્યો હશે. બેનું તાપમાન કેટલું હશે 0. એટલે બોલતો તંત્રનું અંતિમ તાપમાન કેટલું હશે 0. તંત્રનું અંતિમ તાપમાન 0 કરતાં વધારે નહીં હોય. વધારે હોત ક્યારે અહીં જવાબ 800 ગ્રામ આવ્યો હોત ને ખબર પડી કે નહીં તો કારણ કે તો 200 ગ્રામનું હજી એનર્જી વધત. અંતિમ તંત્રમાં અંતિમ સિચ્યુએશનમાં 5:1 પ્રમાણના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. જો આ સમજવા જેવું. આ શું છે 500 ગ્રામ શું છે પાત્રની અંદર 500 ગ્રામ શું હશે પાણી અને 100 ગ્રામ શું હશે બરફ. તો તમને ગુણોત્તર કહે છે બરફ અને પાણી. તો બરફના છેદમાં હું પાણી લઉં તો બરફ કેટલો હશે 100 ગ્રામ અને પાણી કેટલું હશે 500. તો કેટલું આવશે 1/5. એ ભાઈ શું કહે છે 5/1. એટલે આ પણ સાચું નથી. અંતિમ તંત્રમાં 1:5 ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. અંતિમ તંત્રમાં ફક્ત પાણી હશે. તો સાચા કોણ છે A અને D. સો ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. ગુડ ક્વેશ્ચન. એમ હા હું કયો એ તેને હોય તો પછી એક હાટુંથી ગણવું તો પડે કે નહીં બધું. એટલે ગણવાનું જ છે એવું સમજો બરાબર. ક્યારેક જ એ લોકો એવી ભૂલ થાય કે એવો ઓપ્શન સેટ થઈ જાય કે ના ગણો તોય થઈ જાય. બાકી બહુ શાંતિથી વિચારીને બધા ગણવા જ પડે એવું જ સેટ કરે. ચલો અને મારે તો અત્યારે ગણાવવાના જોઈએ એટલે ત્યાં એવું સેટિંગ ન વિચારે ને કાંઈ. ચલો ભાઈબંધ શું કહે છે હવે આપણને 2000 વોટ પાવર ધરાવતું વોટર હીટર છે બરાબર. 2000 વોટ પાવરનો મતલબ શું થશે 2000 જૂલ આપી શકે છે પ્રતિ સેકન્ડ ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4200 છે. હીટરની કાર્યક્ષમતા 70% છે. તો આ બધી નહીં તમને વાપરવા મળે. કેટલી મળશે 70%. એટલે 70/100 દર સેકન્ડે આટલી ઉર્જા તમને મળશે. ચલો 2 કિલોગ્રામ પાણીને 10 ડિગ્રી સેલ્સિયસથી 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવા માટે જરૂરી સમય ના ખબર પડી. ચલો પડી હોય તો હું તમને કહું. જો પાવરનું ફોર્મ્યુલા શું હોય ખબર P = હોય Q/T. શું હોય P = Q/T. તો હું તમને એમ કહું કે મારે જોઈએ છે સમય. શું જોઈએ છે સમય. તો T = શું થશે Q/P. Q કેટલો જોશે તાપમાન વધારવાનું છે અવસ્થા બદલવાની છે બે કરવાનું છે સમજ્યા પ્રશ્ન. તમે Q શું કામ આપો કાં તો તાપમાન વધારો કાં અવસ્થા ફેરવો કાં બે કરો. અહીં આપણે શું કરવાનું છે તાપમાન. તો Q = શું મૂકી દો ms ∆T / P. આટલી સેકન્ડ લાગશે. આ સેકન્ડમાં છે એટલે. પણ એમાં ખાલી ધ્યાન નહીં રાખવાનું પાવર પૂરેપૂરો મૂકી દેવાનો નહીં. કેટલા ટકા મૂકવાનો 70%. બરાબર. બસ તો આન્સર આવી ગયો. બોલ દો પાણીની ચલો કઈ ખબર પડી. અચ્છા આમાં દળ હું મૂકશો હે ક્યાં ક્યાં કીધું. હા એટલે 2 કિલો પાણી કીધું છે. તો 2 સ્પેસિફિક હીટ કેટલી છે 4200. તો 4200 ∆T ક્યાંથી ક્યાં લઈ જવાનું છે 50. અને પાવર કેટલો મૂકશો 2000 × 70/100. એટલે 100 અને આ બે તો કેન્સલ બરાબર. આ 2 0 અને આ 2 0 કેન્સલ. 2 અને 2 કેન્સલ એટલે 7 6 42. વાહ આવી રકમ અપાય ખરેખર સમજાણું કે 300 બરાબર. 300 સેકન્ડ. હજી સેકન્ડ આપી દે એટલે મિનિટ આપી હોય તો ભાગ્યા 60. વાહ વાહ હોશિયાર થઈ ગયો છે. ચલો ચલો ખામીયુક્ત થર્મોમીટર
આવા તમે બહુ સાંભળાય છે ખામીયુક્ત થર્મોમીટર એટલે બીજું કાંઈ ન હોય, નવો સ્કેલ બનાવી લેવાનો. શું બનાવી લેવાનો? નવો સ્કેલ. એક ખામીયુક્ત થર્મોમીટર પીગળતા બરફનું તાપમાન, ભાઈ પીગળતા બરફનું તાપમાન એટલે કયો પોઈન્ટ થયો? ફ્રીઝિંગ પોઈન્ટ. અને ઉકળતા પાણીનું એટલે બોઇલિંગ પોઈન્ટ, લોઅર પોઈન્ટ અને હાયર પોઈન્ટ. તો તમને એમ કે પીગળતા બરફનું તાપમાન 5 અને વરાળનું તાપમાન કેટલું નોંધે છે? 95. રેન્જ કેટલી થશે? 90. ખામીયુક્ત થર્મોમીટર 41 માપે તો નિરપેક્ષ સ્કેલ પર સાચું તાપમાન કેટલા કેલ્વિન હશે? અરે હા કે ના? માની લો કે આ ભાઈબંધ જે છે એ આપણો એક્સ સ્કેલ છે. કયો સ્કેલ છે? એક્સ. તો x -5 ખબર છે ને, લોઅર પોઈન્ટ, ડિવાઈડ બાય રેન્જ ઇક્વલ્સ ટુ આપણો કેલ્વિન વાળો કોણ છે? K -273 બાય 100. ખબર પડી કે ન પડી? 0 ને 0 કેન્સલ. એક્સની જગ્યાએ શું મૂકવાના તમારે? 41 આન્સર જે આવે બરોબર. આવડશે? વેરી ગુડ, હોશિયાર થઈ ગયા છે બધા. હા દેના પાલો. તાપમાન સ્કેલ એક્સ પર પાણીના ઉકળવાનું તાપમાન કેટલું છે? જો આ એક્સ એટલે કેવો સ્કેલ થયો? નવો. તો પાણીના ઉકળવાનું એટલે કેટલું આપ્યું? 65. ફ્રીઝિંગનું કેટલું આપ્યું છે? -15. કઈ ખબર પડી? ના, આમાં ભૂલ ન થવી જોઈએ. હવે ચલો, આની અંદર રેન્જ કેટલી હશે તમારી પાસે? હાયર માઇનસ લોઅર એટલે 65 -15 એટલે 65 + 15 એટલે કેટલા થશે? 80. તો 80 ની છે રેન્જ. તમને એમ કહે છે ધારો કે એક સ્કેલ એ રેખીય છે, ફેરનહીટ સ્કેલમાં -95 ડિગ્રી સેલ્સિયસને કેટલું બતાવશે? સેલ્સિયસ નહીં, 95 ડિગ્રી એક્સને કેટલું બતાવશે? કઈ ખબર પડી? સૂત્ર શું આવશે? એક્સ -+ 15 ખબર પડે છે ને, ડિવાઇડેડ બાય 80. પણ એક્સ એટલે મને ખબર કેટલા છે? -95 લેવાના છે મારે. તો -95 લખી દઉં, પહેલાં લખો ચલો. એક્સ -15 બાય 80 ઇક્વલ્સ ટુ f -32/18. એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? -95. આવડશે ને? હા, જ્યારે સેલ્સિયસ કેલ્વિન ને કરતા હતા ને ત્યારે તમને એવું લાગતું, પણ આના ખરેખર ઘણા બધા એમસીક્યુ પૂછાયેલા છે બરોબર. એટલે જોજો, આવડવા જોઈએ ને, સિમ્પલ જ છે. ચાલો, એક પદાર્થ છે 60 ડિગ્રી સેલ્સિયસથી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો થવા માટે 10 મિનિટ લે છે. કેટલી મિનિટ લે છે? 10 મિનિટ. હા, તો તમને ખબર જ છે કેટલી મિનિટ લે, તો આપણે શું ફરક પડે હે ને? કોણ છે ભાઈબંધ? ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. 60 થી 50 સુધી ઠંડો થવામાં 10 મિનિટ, પરિસરનું તાપમાન 25. તો આગળની 10 મિનિટ પછી પદાર્થનું અંદાજે તાપમાન કેટલું હશે? પહેલા માટે લખશો ડેલ્ટા ટી. 60 થી 50 એટલે 10. સમય કેટલો લાગ્યો? 10. બહુ મસ્ત રકમ આવી બનાવાય ખરેખર, ખ્યાલ આવ્યો ને? ઇક્વલ્સ ટુ કેટલા આવશે? K × T. 60 50 110 ડિવાઈડ બાય 2 એટલે કેટલા આવશે? 55 - 25. પરિસરનું તાપમાન કીધું છે ને 25. જો બિચારા કેટલા ડાયા, તમને શું મળી ગયો? K 55 - 25. નક્કી કરી લ્યો, નક્કી કરી લો, અઘરો સવાલ છે એટલે. કેટલા? 30. તો K ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 1/30. તમને એમ કે આગળની 10 મિનિટ પછી, આગળની 10 મિનિટ પછી કેટલું? તો હશે કેટલું અત્યારે? 50. તો 50 માઇનસ સમથિંગ થયું હશે, તો 50 - T બાય 10 ઇક્વલ્સ ટુ K એટલે 1/30 ઇન્ટુ T. 50 પ્લસ T બાય 2 માઇનસ 25. ના ખબર પડી? 0 ને 0 કેન્સલ. 2 ને લઈ જાઓ આ સાઈડ, બરોબર છે? તો 2 ને લઈ જાઓ, બીજું કાંઈ નથી થાય. ચલો, કેટલા આવશે અહીંયા? 100 - 2T ઇક્વલ્સ ટુ 50 પ્લસ T માઇનસ 50. ના ખબર પડી? 50 ને 50 કેન્સલ. -2T આ સાઈડ આવે તો 3T. 3T ઇક્વલ્સ ટુ T એટલે T ઇક્વલ્સ ટુ 33.30. હે કોણ? ક્યાં 3 છે? ઓય હા, લા વો તો અમને સચ્ચાઈ. તો નંગો હું જ્યારે 2 ગુણતો હતો ત્યારે એમ ન કહેવાય 6 ગુણો એમ. હે પાછા હવે એ કે ના તું કર ઘડીક વાર, પછી આમ છેલ્લે જે મજા આવે ને આવું કરજો અહીંથી જાતે. હે ને ભાઈ? 3 × 2 6 ને ઓલી સાઈડ મોકલો ને, બાકી બધું સેમ ટુ સેમ. હે ને? જે જવાબ આવે. ચલો, ધ લાસ્ટ વન. હા ભાઈ, ચલો ઓકે. પછી જે બાકી હશે આપણે નેક્સ્ટમાં કરશું. ધાતુના ગોળાને 50, એ બી સેમ જ છે. જોયું? ધાતુના ગોળાને 50 થી 40 સુધી 300 સેકન્ડમાં 20 ડિગ્રી હોય તો આગળની 5 મિનિટ બાદ ગોળાનું તાપમાન કેટલું હશે? ચેમ ટુ ચેમ. કંઈ ફરક છે? ના. ઓકે, ચલો.